ભાઈની, ગોપાલભાઈની. તો મને એટલી ખબર છે કે વિસાવદરની ચૂંટણી દરમિયાન રાજુ કરપડાએ રાત દિવસ ભોગ આપ્યો છે. કદાચ હળદરની ઘટના પછી એ માણસે જે એની ફરજ બનતી હતી, જે એની ફરજ હતી, એ ફરજ ક્યાંક ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ કે પછી બીજું કંઈ કે આમ આદમી પાર્ટીના વકીલો સમયસર કોર્ટમાં નથી પહોંચ્યા, એ પણ જવાબદાર છે કે નહીં? અને વાત સાચી કે ખોટી? તો ખેડૂતોના નામે વિસાવદર ચૂંટણી જીતવામાં આવી, પરંતુ હળદરની ઘટનામાં ખેડૂતો માટે જે ફરજ અદા કરવાની હતી એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે. આ વાત હું માનું છું. એક 35 વર્ષનો યુવાન કે જે ખેડૂત નેતા તરીકે આ ગુજરાતમાં પ્રસ્થાપિત થયો છે, આ પહેલા ખેડૂત નેતા તરીકે કોઈ નેતા પ્રસ્થાપિત થયા હોય તો કેશુભાઈ પટેલનું કહેવામાં આવે છે. તો હળદરની ઘટના પછી ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આ રાજકીય કોઈને લાભ લેવો છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાં પણ આ હળદરના આંદોલનમાં એક પણ વખત સ્થળ પર આવીને કંઈ બોલ્યા નથી, માત્ર વિડીયો બનાવીને જે કરે છે. અને ખેડૂતોએ જેલમાં જવું પડ્યું તમારી સાથે, એ પણ એક કારણ કહી શકાય કે તમારું પાર્ટી છોડવાનું એક કારણ હોઈ શકે? કે મહેરબાની કરીને કોઈ વ્યક્તિગત આક્ષેપ પર તમારી જે નીચે ટીમ છે એને કહેજો કે વ્યક્તિગત આક્ષેપ પર ન જાય. રાજુ કરપડાનું મોઢું ખુલશે તો ઘણું બધું બીજું રાજ ખુલશે. ખેડૂતોની આશા પર પાણી નહીં ફરી વળે કે આટલા ખેડૂતોએ આટલો મોટો રાજુ કરપડા બનાવ્યો અને હવે રાજુ કરપડા રાજનીતિ છોડે છે? રાજનીતિ ખેડૂતોના નામે, મજદૂરોના નામે કરવી કે પછી જેની સાથે ઊભા છે ત્યાં રાજનીતિ કરવી, આ આપણું કામ નથી. તો રાજુ કરપડા 108 દિવસ જેલમાં રહ્યા છે, ડરી ગયા કે? કઈ જ્ઞાતિનો છે? તો લોકોએ, ખેડૂતોએ કહ્યું છે કે રાજુ કરપડા અમારી જ્ઞાતિનો છે. કઈ જ્ઞાતિનો છે એમ નહીં, રાજુ કરપડા ખેડૂત સમાજમાંથી આવે છે. મનાવવાની વાત જે છે તો સ્વાભાવિક છે, કેજરીવાલજીએ પ્રયત્ન કર્યા જ હોય તો રાજુ કરપડાની નૈતિક જવાબદારી બને કે મારા વિશ્વાસે રહેલા ખેડૂત કોઈ રાજકીય પાર્ટીનો ભોગ ના બને. ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવે તેવા સમાચાર આવ્યા. તે ભૂકંપ આવી પણ ગયો છે, કારણ કે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતના આગેવાન રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટીનો સાથ છોડી ચૂક્યા છે. આ સમાચાર આવતાની સાથે ગુજરાતના રાજકારણમાં હડપંપ મચી ગયો અને સાથે સાથે ગુજરાતની રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ થશે તેવી આશંકાઓ શરૂ થઈ છે. ખેડૂત નેતા રાજુ કરપડા તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે. ખેડૂતો માટે કરદા પ્રથાની સામે એક વિશાળ આંદોલન તેમણે ચલાવ્યું અને જેલ પણ તેમને વહોરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાઓ બાદ અચાનક રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી મોં ફેરવી લીધું છે. તો વિગતે વાત કરીએ કે શા માટે રાજુ કરપડાએ આવું પગલું ભર્યું છે, શા માટે તેમણે આમ આદમી પાર્ટીના ઝાડુને છોડી અને હવે નવી દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે. શું તેઓ કોંગ્રેસમાં જોડાશે? શું તેઓ ભાજપમાં જોડાશે? કે પછી તેઓ રાજનીતિને અહીંયાથી ખતમ કરશે અને પોતે માત્ર ખેડૂત આગેવાન બની અને કામગીરી કરશે? આવા અનેક સવાલો છે. મૂળ કારણ સુધી પહોંચવાના પણ પ્રયત્ન કરીશું. આપણે વાત કરીએ સીધા જ રાજુ કરપડા સાથે. નમસ્કાર રાજુભાઈ. જી નમસ્કાર. રાજુભાઈ, આમ તો બધી ચર્ચાઓ દુનિયાએ જોઈ લીધી છે સમાચાર માધ્યમોમાં. સીધા જ સવાલ પર આવું કે આટલા મોટા આંદોલનો કર્યા, ખેડૂતોનો આટલો પ્રેમ, આટલી મોટી સંખ્યામાં તમારી સભાની અંદર ખેડૂતો ઉમટી પડે અને હવે તમે આમ આદમી પાર્ટીને છોડો છો, તો એનું મૂળ કારણ શું આમ આદમી છોડવાનું? આમ તો ખેડૂતો માટેની લડાઈ મેં 2017-18થી ચાલુ કરેલી. ત્યારે હું કોઈ પાર્ટીમાં નહોતો. ખેડૂત એકતા મંચના બેનર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પાક નુકસાનના વળતરની વાત હોય, પાક વીમા યોજનાની વાત હતી, અતિવૃષ્ટિ કમોસમી વરસાદ થયો હોય તો ખેડૂતોને વળતર અપાવવાની વાત હોય, તમામ મુદ્દે ખેડૂતો માટે લડ્યા છીએ, આંદોલનો કર્યા છીએ, રેલી, ધરણા. કાયમ માટે જ્યારે ખેડૂતોએ અવાજ કર્યો, ખેડૂતો પર કોઈ કુદરતી આફત આવી છે તો એમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે, સરકાર તરફથી સહાય અપાવવા માટે સતત લડાઈ લડતા રહ્યા. ત્યાર પછી હાઈ ટેન્શન લાઇનની વાત હોય તો કચ્છની અંદર આંદોલનો કર્યા, જરૂર પડી તો મોરબી જિલ્લામાં પણ હળવદ તાલુકામાં આંદોલનો કર્યા. જ્યાં જમીન સંપાદન થતી હોય, ખેડૂતોને વળતર ન મળતું હોય એ મુદ્દે પણ આંદોલનો કર્યા. મહત્તમ જગ્યાએ 2021 પહેલાં જેટલા પણ આંદોલનો કર્યા એ ખેડૂત એકતા મંચના બેનર નીચે કોઈ પણ પાર્ટી સાથે જોડાયા વગર હું આંદોલનો કરતો ગયો. ખેડૂતોએ ખૂબ પ્રેમ આપ્યો. મારી ટીમ જે છે
એ ટીમે પણ ખૂબ પ્રેમ આપ્યો અને ટીમના સાથ સહકારથી સતત અમારી લડાઈ આગળ વધારતા ગયા. 2021 અને 22ના એ સમયમાં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી. ત્યાર પછી ચોટીલા વિધાનસભા પણ હું 22ની લડ્યો. ત્યાર પછી જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વફાદારીથી આમ આદમી પાર્ટી માટે કામ કર્યું. પણ સૌથી મહત્વની વાત એ છે કે પાર્ટીના ખેસ કરતાં પણ વધારે વિશેષ મને જો કોઈ સાથે પ્રેમ હતો તો એ પ્રેમ ખેડૂતો સાથે હતો. હું હંમેશા જાહેર જીવનમાં અથવા જાહેર માધ્યમથી પણ કહેતો, જાહેર મંચો પરથી પણ મેં કહેલું છે કે જ્યારે પણ ખેડૂતોના હિતની વાત આવશે તો હું મારી પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી અને ખેડૂતો માટે મેદાનમાં ઉતરી જાય છે. માત્ર રાજનીતિ ખેડૂતોના મુદ્દે કરવી આ મારું કામ નથી. એ જાહેર મંચ પરથી એ દિવસે હું કહેતો. ક્યાંક ને ક્યાંક દિવસે દિવસે જે ખેડૂતોનો પ્રેમ મળતો ગયો, ખેડૂતો માટે હું અવાજ ઉઠાવતો ગયો, ખેડૂતોને ન્યાય અપાવવાના પૂરતા પ્રયત્નો કર્યા. પણ હળદરની ઘટના પછી જે લાખો ખેડૂતોનો મારી સાથે પ્રેમ અને વિશ્વાસ હતો તો હળદરની ઘટના પછી ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આ રાજકીય કોઈને લાભ લેવો છે, કોઈને આપણે રાજકીય દુશ્મન દેખાઈએ છીએ, જેના કારણે મારો ગુસ્સો ક્યાંક ખેડૂતો પર ઉતરી રહ્યો છે. મારા પર ગુસ્સો નથી. જો ખેડૂત આગેવાન તરીકે હું કામ કરું છું તો કોઈનો મારા પર ગુસ્સો નથી. પણ રાજુ કરપડાના નામથી કોઈ પણ પાર્ટી પોલિટિક્સ કરે છે, એનો લાભ લેવાના પ્રયત્ન કરે છે, તો બે પાર્ટીઓની રાજકીય લડાઈના કારણે રાજુ કરપડાની સાથે રહેલા ખેડૂતો ભોગ બનતા હોય આવું મને સ્પષ્ટ દેખાયું છે. મેં મારા જીવનમાં નક્કી કર્યું છે કે કેટલા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓની લડાઈનો ભોગ બનાવવા. એટલે આવનાર સમયમાં છેલ્લા 7 થી 8 વર્ષ થયા હું ખેડૂતો માટે લડાઈ લડતો આવ્યો છું. જે પણ જિલ્લામાં જ્યાં પણ ખેડૂતોએ કહ્યું છે, પછી જુનાગઢ હોય તો પણ ભલે, દ્વારકા, જામનગર હોય કે પછી કચ્છ, મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય, સૌરાષ્ટ્રમાં જ્યાં પણ જરૂર પડી છે તો ઉત્તર ગુજરાતના પણ 2-3 જિલ્લાઓમાં જરૂર પડી છે તો ત્યાં પણ રેલીઓ, સભાઓ કરી અને ખેડૂતો માટે, ખેડૂતોના હક અધિકાર માટે લડ્યા છીએ. સરકારમાં જ્યારે રજૂઆત કરવાનો સમય આવ્યો ત્યારે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆતો કરી છે. સંખ્યા ભેગી કરવાનો સમય આવ્યો તો ખેડૂતોને આહવાન કર્યું, હજારો ખેડૂતોએ સમર્થન કર્યું છે. મુદ્દાની વાત એ છે કે ખેડૂતોના ફાયદા માટેની મારી લડાઈની શરૂઆત થઈ હતી. હું જાહેર જીવનમાં આવ્યો તો ખેડૂતોને ફાયદો અપાવવા માટે, મતલબ જે ખેડૂતો દેવાદાર બન્યા છે, જે ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવાની જરૂર છે, આ મુદ્દાઓને લઈને જાહેર જીવનમાં આવ્યો તો 21-22માં ક્યાંક ને ક્યાંક હું આમ આદમી પાર્ટી સાથે જોડાયો. ત્યાર પછી પણ મારી લડાઈ સતત ખેડૂતો મજદૂરો માટેની રહી. પરંતુ મને હળદરની ઘટના પછી દેખાયું ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં મારા ખેડૂતો ભોગ બનતા હોય એવું લાગ્યું. ખેડૂત અને રાજુ કરપડાનો ઉપયોગ કરી, રાજુ કરપડાને જે ખેડૂતોનો પ્રેમ મળે છે એનો કંઈક ઉપયોગ કરીને, સ્વાભાવિક છે કોઈ પાર્ટી સાથે આપણે જોડાયેલા હોય તો એ પાર્ટી ખેડૂતોનો અને આપણો લાભ લેવાના પૂરતા પ્રયત્ન કરે. આ સ્વાભાવિક છે, કોઈ પણ પાર્ટી હોય. પરંતુ એનાથી મારા ખેડૂતોને શું ફાયદો? તો મને એવું લાગે છે કે આવનાર સમયમાં રાજકીય પાર્ટીનો ભોગ બનવા કરતાં ખેડૂતો માટે જે હું પહેલા લડાઈ લડતો એ મુજબની લડાઈ આવનાર સમયમાં લડવી. દરેક જિલ્લામાં ખેડૂતોનું સંગઠન પાછું ફરી વખત, જે તે સમયે મેં સૌરાષ્ટ્રમાં સંગઠનો બનાવેલા, એ સંગઠનો જ્યારે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયો તો મારી સાથે ખેડૂતો પણ જોડાયા હતા. આવનાર સમયમાં ફરી વખત ખેડૂત સંગઠનો બનાવશું અને જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય, અત્યાચાર થશે ત્યારે બિન રાજકીય રીતે મજબૂતાઈથી ખેડૂતોના હક અધિકાર માટે ચોક્કસથી લડીશું. પણ તમે હળદરની ઘટના યાદ કરાવી. હળદરમાં જે હિંસાત્મક ઘટના ઘટી, તમારું આંદોલન હતું, પોલીસ સાથે ઘર્ષણ થયું, દ્રશ્યો ગુજરાતે જોયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ તરીકે તમે ત્યાં હાજર હતા, પ્રવીણ રામ હાજર હતા, આમ તો તમે જેલમાં પણ ગયા. પણ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, આ બંને વ્યક્તિઓ આ આંદોલનમાં જે પ્રમાણે અંતર રાખતા હતા, ખાસ તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાં પણ આ હળદરના આંદોલનમાં એક પણ વખત સ્થળ પર આવીને કંઈ બોલ્યા નથી. માત્ર વિડીયો બનાવીને જે કરે છે. અને ખેડૂતોએ જેલમાં જવું પડ્યું તમારી સાથે, એ પણ એક કારણ કહી શકાય કે તમારું પાર્ટી છોડવાનું એક કારણ હોઈ શકે? ટૂંકમાં કહું તો ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મતદારો, ગુજરાતના નાગરિકો ખૂબ હોશિયાર છે.
સોમાનના માધ્યમથી એક જ વાત હું કરીશ કે રાજનીતિ મારા લોહીમાં નથી. રાજનીતિ ખેડૂતોના નામે, મજદૂરોના નામે કરવી કે પછી જેની સાથે ઊભા છે ત્યાં રાજનીતિ કરવી, આ આપણું કામ નથી. મારી વાત સીધી એ છે કે જેની સાથે ઊભા છીએ અને જેને જે કમિટમેન્ટ આપ્યું છે તો છેલ્લા શ્વાસ સુધી ત્યાં એની સાથે ઊભું રહેવું. જ્યારે આપણને નથી એની સાથે બનતું તો આપણે એને અલવિદા કહી દેવું. આપે જે વાત કરી ભાઈની, ગોપાલભાઈની, તો મને એટલી ખબર છે કે વિસાવદરની ચૂંટણી દરમિયાન રાજુ કરપડાએ રાત દિવસ ભોગ આપ્યો છે. કદાચ હળદરની ઘટના પછી એ માણસે જે એની ફરજ બનતી હતી, જે એની ફરજ હતી, એ ફરજ ક્યાંક ચૂક્યા છે. અને આ વાત માત્ર હું કરું છું એવું નથી. હું જ્યારે અંદર હતો ત્યારે પણ ખેડૂતો, અમારી ટીમ સતત આ મેસેજ પહોંચાડતી. મેં એમને ત્યારે પણ કહેલું થોડો ટાઈમ શાંતિ રાખો, ધીરજ રાખો, જે કાંઈ હશે હું બહાર આવીને જોઉં છું. પરંતુ બોટાદ જિલ્લાના ખેડૂતોને પણ જ્યારે હું બોટાદ કોર્ટના કામથી ગયેલો ત્યારે એ ખેડૂતોનો પણ જે આક્રોશ હતો કે રાજુભાઈ આ કરતાં પહેલાં જે તમે બિનરાજકીય લડાઈ લડતા એ લડાઈ ફરી ચાલુ કરો. ક્યાંક ને ક્યાંક પોલિટિકલી લોકોની સાથે રહી અને આપણું નુકસાન થતું હોય એવું દેખાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે પણ આ ચર્ચા થઈ. ત્યાર પછી મેં મન બનાવ્યું કે કોઈ પણ માણસ જેની પાછળ આપણે રાત દિવસ એક કરીને એને જીતાડવાના પ્રયત્ન કર્યા હોય, એ માણસ જ્યારે આપણી ઉપર કેસ થાય છે અથવા તો ખેડૂતો પર કેસ થાય છે, તો ખેડૂતોના નામે વિસાવદર ચૂંટણી જીતવામાં આવી, પરંતુ હળદરની ઘટનામાં ખેડૂતો માટે જે ફરજ અદા કરવાની હતી એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે. આ વાત હું માનું છું, પણ જેની સાથે રહ્યા છીએ સાથે અમે વ્યક્તિગત આક્ષેપનો કોઈ મતલબ નથી. ગુજરાતની જનતાએ ખૂબ નજીકથી જોયું છે. આમ આદમી પાર્ટીની ખેડૂતો માટે કેટલી કમિટમેન્ટવાળી પાર્ટી છે એની ચર્ચાઓ જે તે સમયે પાર્ટીના નેતાઓ તમે જેલમાં બંધ હતા ત્યારે કરતા અને કહેતા કે અમે વકીલો ઉતારી દીધા છે, ચિંતા ન કરતા, ઘરે દિવાળી મનાવવા માટે અમે ઘરના પરિવારને મીઠાઈ અને ફટાકડા મોકલીએ છીએ, અમે સાથે છીએ. ઇવન ખેડૂતો માટે કેટલું કમિટમેન્ટ છે બતાવવા આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પાક લણવા પણ ગયા અને એવું કીધું ભલે જેલમાં હોય એના ખેતરના કામ અમે એને અમારા કાર્યકર્તા કરશું. પણ એ વાત અમારા સૂત્રો પાસેથી કન્ફર્મ થઈ છે કે વકીલોની ગેરહાજરી, આ કેસ લડવા માટે આવતા વકીલોની ગેરહાજરી એ પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ, માત્ર તમને નહીં, આમ આદમી પાર્ટીના જેલમાં બંધ નેતાઓ, જેલની અંદર સાથે રહેલા ખેડૂતો અને બહાર બેઠેલા નેતાઓ કે જેને આ વાતની ખબર હતી કે આમ આદમી પાર્ટીના વકીલો સમયસર કોર્ટમાં નથી પહોંચ્યા, એ પણ જવાબદાર છે કે નહીં? અને વાત સાચી કે ખોટી? જ્યારે પહેલી મુદત હતી 27/10/2025, બોટાદ સેશન્સ કોર્ટમાં 12 ખેડૂતોના જામીન મૂકેલા, તો એમાં ક્યાંક ને ક્યાંક જે તમે વાત કરી એ મુજબ વકીલ હાજર નહોતા. જે વકીલો અહીંયા મીડિયા સામે બાઇટ આપતા હતા કે અમે આમ કરશું તેમ કરશું, એ વકીલ હાજર નહોતા. પણ હું એ વાતને પણ ચોકસાઈથી એક વાત એ બી કરીશ કે ક્યાંક ને ક્યાંક અહીંના જે અમુક લોકો છે એને દિલ્હી સુધી સાચી વાત કરવામાં ક્યાંક ને ક્યાંક એ લોકોને શું તકલીફ હતી એ મને ખબર નથી, પણ ઉપર લેવલ સુધી સાચી વાત પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ચૂક કરી છે. જે કોમ્યુનિકેશન થવું પડે એ કોમ્યુનિકેશન નથી થયું. અને માત્ર તમે તો એક મુદ્દાની વાત કરો છો, ઘણા બધા મારા જે અનુભવો થયા છે એટલે જ આજે હું આ નિર્ણય લેવા માટે મજબૂર છું. એટલે જ મારી ટીમ અને ખેડૂતો આ નિર્ણય લેવા માટે મને મજબૂર કરે છે, સમજો તો પણ ભલે, અને અમારા ખેડૂત પરિવાર વતી નિર્ણય લઉં છું એવું સમજો તો પણ ભલે. મેં બહાર આવ્યા પછી બધાને મળ્યો, શું અનુભવો થયા, કોર્ટની અંદર શું કામ થયું, ક્યાંક ને ક્યાંક અહીંયા જે પ્રદેશના મહત્વના નેતાઓ છે એમાંથી કોને શું રોલ અદા કર્યો, તો એના પરથી મને એવું દેખાયું કે મારા ખેડૂતોના ખંભા પર જો બંદૂક ફૂટતી હોય તો એ ક્યારેય પોસાતું નથી. જે રીતે અમે પહેલાં આંદોલનો કરતા હતા એ જ રીતે ખેડૂતો માટે લડવું. ખેડૂતોના હૃદયમાં રાજુ કરપડા છે અને એ ખેડૂતોની માટે રાજનીતિ થાય, રાજકીય લાભ લેવા માટે એક ખેડૂત પર 2 કેસ થાય કે 1 કેસ થાય, મારો ખેડૂત એક દિવસ જેલમાં જાય એ પણ મને પોસાતી વાત નથી. તુષારભાઈ, તમે ખેડૂત પરિવારનું નામ લીધું, તો રાજુભાઈ ખેડૂત પરિવાર વતી તમે નિર્ણય લીધો છે, તો આમ આદમી પાર્ટી ખેડૂતો છોડે છે એવું કહી શકાય તમારી સાથે કે રાજુ કરપડા એકલા છોડે છે? જેટલા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આવનાર સમયમાં કેટલા લોકો રહે છે એ એમની વ્યક્તિગત વિચારો છે. મેં ચોક્કસથી મારી ટીમ અને ખાસ કરીને બોટાદમાં જે ભોગ બન્યા છે એમાંય ખાસ કરીને હળદરના ખેડૂતો જેને આ કડવા અનુભવો થયા. બીજા નંબરમાં મેં તમને જે વાત કરી કે 2 રાજકીય પાર્ટીઓની લડાઈમાં ક્યાંક ને ક્યાંક
ખેડૂતોના નામે મેં આ કાર્યક્રમ કોઈ ખેસ પહેરીને તો નથી કર્યો. મેં જ્યારે પણ ખેડૂતના કાર્યક્રમ થયા છે ત્યારે એ કાર્યક્રમમાં ખેસ નથી પહેર્યો. એટલા માટે જ હું નહોતો પહેરતો કે મને ખેડૂતો પ્રિય છે, પાર્ટી સેકન્ડ પર વાત છે. મને મોટો કોઈએ કર્યો હોય ખેડૂતોએ કર્યો છે, અને એ ખેડૂતો માટે લડવું આજ દિવસ સુધી છેલ્લા 7-8 વર્ષથી મારાથી જે બી કાંઈ થતું હતું મેં નિસ્વાર્થ ભાવે ખેડૂતો માટે કર્યું છે. પછી ટ્રાન્સફોર્મરનો પ્રશ્ન હોય, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન હતો ટ્રાન્સફોર્મરનો, કે ટ્રાન્સફોર્મર ખેડૂતોને બળી જાય તો મહિનો દી નહોતું આવતું, એનો પાક સુકાઈ જતો હતો. તો એ ટ્રાન્સફોર્મર માટે જે ખેડૂતોનો રાત્રે ફોન આવ્યો છે તો પણ એ ખેડૂતોને બીજા દિવસ ટ્રાન્સફોર્મર અપાવવાના પ્રયત્ન કર્યા છે. ખેડૂતો માટે જરૂર પડી છે તો અઠવાડિયામાં મિનિમમ 3 દિવસ હું ચોટીલા પીજીવીસીએલની ઓફિસ હોય, મૂળી હોય કે સુરેન્દ્રનગર હોય, મિનિમમ અઠવાડિયામાં 3 દિવસ હું પીજીવીસીએલની ઓફિસોમાં જતો હતો. જે પણ ખેડૂતો સાથે ભૂલ થાય છે, ખેડૂતોને ખોટા દંડ આપવામાં આવ્યા છે તો એ મુદ્દે રજૂઆત કરાવી. ખેડૂતોને ખરેખર દંડ આપવામાં આવ્યા છે, એમાં સાચું શું છે, ખોટું શું છે, અધિકારી સામે બેસીને ક્રોસ ચેક કરાવવું. જ્યારે મારાથી જેટલું બી થયું છે એટલું તુષારભાઈ આજ દિવસ સુધી મેં ખેડૂતો માટે કરવાના પ્રયત્ન કર્યા છે. હું કોઈ ચૂંટણી જીતો હોય અને પછી પાર્ટી છોડતો હોય તો ચોક્કસથી મારા પર સવાલ થાય. અત્યાર સુધી 2017-18 થી ખેડૂતો માટે જેટલું પણ થતું 2026ની શરૂઆત સુધી રાજુ કરપડા કરતો આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે પણ જેટલું મારાથી થતું હતું એટલું વફાદારીથી આજ દિવસ સુધી હું કરતો આવ્યો છું. હવેનો જે નિર્ણય છે એ મારો અને મારા ખેડૂત પરિવારનો નિર્ણય છે કે ખેડૂતો માટે લડવું, બોલવું, પણ ક્યાંય રાજકીય પાર્ટીનો ભોગ ન બનવો. ખેડૂતોના નામે કોઈ રાજનીતિ કરે તો એનાથી ડિસ્ટન્સ રાખવું. એક સવાલ એવો પણ ઉદ્ભવે રાજુભાઈ, કારણ કે આક્ષેપો હંમેશા સત્તાની સામે એવા લાગે છે, ડરાવા ધમકાવાના. તો રાજુ કરપડા 108 દિવસ જેલમાં રહ્યા છે, ડરી ગયા કે? બહુ મહત્વનો સવાલ છે. જો ડરી ગયેલો રાજુ કરપડા હોત તો કદાચ અઠવાડિયા 10 દિવસમાં પણ છૂટી જાત, જો તમે કીધું એ પ્રમાણે ચાલતું હોય તો. ચાર્જશીટ પછી પણ 3 થી 4 મુદતો સેશન્સ કોર્ટમાં આપવામાં આવી, પોલીસ એફિડેવિટ રજૂ નથી કરતી. મતલબ સાફ છે કે આરોપ જે હતા એમાં કાંઈ તથ્ય નહોતું. આ આરોપ મુજબ એફઆઈઆર પર સેશન કોર્ટ જામીન આપી દે એવા અનેક દાખલાઓ આપણે આપી શકીએ, અથવા તો એફઆઈઆર પર હાઈકોર્ટ જામીન આપી દે આવા પણ અનેક દાખલાઓ છે. મહત્વની વાત એ છે કે મારા સેમ રોલવાળા આરોપી બોટાદ પરસોત્તમભાઈ રાઠોડ, એને આગોતરા જામીન સેશન કોર્ટે આપ્યા છે. એટલે એક વાત તો ક્લિયર હતી કે મને ચાર્જશીટ પછી સેશન્સ કોર્ટ જામીન આપી દેવાની છે, તો ડરવા ધમકાવાનું કાંઈ હતું નહીં. સરેન્ડર નહોતા થયા એટલા માટે જ કદાચ કે ચાર્જશીટ પછી પણ તારીખો પડતી, પોલીસ હાજર નહોતી થતી, એટલે ડરી ગયા. ડરાવવાથી, ધમકાવાથી ડરી જઈએ તો 2017-18માં મને કોને આમંત્રણ આપ્યું હતું ખેડૂતો માટે લડવું, બોલવું? એના માટે આજ દિવસ સુધી હું ખેડૂતો માટે લડ્યો. હળદરની ઘટના તો અત્યારે સામે આવી. આ લડાઈ તો મેં 2022માં ચાલુ કરી હતી કડદા સામેની. 2022માં હું કડદા સામે લડવા ગયો ત્યારે મારી પાસે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી, ત્યારે હું સફળ નહોતો થયો, પણ એ દિવસે કહીને આવ્યો તો હું ફરી વખત મજબૂત બનીને આ મુદ્દે લડવા આવીશ. મહત્વની વાત એ છે કે કડદા પ્રથા નાબૂદ કરવી એના માટે મેં ક્યારેય રાજકીય પાર્ટીનો હાથ નથી પકડ્યો. મારા ખેડૂતોના જુસ્સા પર, મારા ખેડૂતોની તાકાતથી હું લડ્યો છું અને એમાં ક્યાંક ને ક્યાંક પરિણામો સુધી પહોંચ્યા છીએ. પરંતુ મેં પહેલા પણ કહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ આ રાજકીય પાર્ટીઓનું કામ છે. આજ પછી એવા પણ નિવેદનો આવે કદાચ ડરી ગયા, આમ થયું, તેમ થયું. મને એ બી ખબર છે કે મારી જ પાર્ટીના અમુક લોકો, જે હું પહેલા જે પાર્ટીમાં હતો એના અમુક લોકોને આપણે ખરેખર આજ દિવસ સુધી આપણે ખૂબ એને સારા લાગતા હતા. એમને વિધાનસભા બેસાડતા હતા, એમને વિધાનસભા જીતવી હતી તો ખંભે બી બેસાડતા હતા. હું તો આજ પણ સ્વમાનના માધ્યમથી વિવેકપૂર્વક કહું છું કે મહેરબાની કરીને કોઈ વ્યક્તિગત આક્ષેપ પર, તમારી જે નીચે ટીમ છે એને કહેજો વ્યક્તિગત આક્ષેપ પર ન જાય. રાજુ કરપડાનું મોઢું ખુલશે તો ઘણું બધું બીજો રાજ ખુલશે. એટલે હું સ્વમાનના માધ્યમથી ચોક્કસથી એક વાત કહીશ કે મને જ્યાં સુધી મારાથી વફાદારીથી તમને મદદ થતી ત્યાં સુધી મેં કરી છે. પાર્ટીએ કે વ્યક્તિગત ગુજરાતના પ્રદેશ નેતાએ રાજુ કરપડાને મદદ કરીને મોટો નથી કર્યો, મને મોટો કર્યો છે મારા ખેડૂતોએ. અને એ જ ખેડૂતોની લડાઈ
ઈમાનદારીથી લડવા માટે આગળનો માર્ગ મેં પસંદ કર્યો છે. બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડવું. ખાનગી પ્રશ્ન છે, તમે કઈ પાર્ટીમાં જશો નહીં જાવ એ વાત પર કરવી છે, પણ એક ખાનગી પ્રશ્ન છે. જે સમાચાર શોમાં ચલાવ્યા હતા, તમે જેલમાંથી છૂટ્યા બાદ સુરેન્દ્રનગરમાં પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. તમે ગોપાલ ઇટાલિયા, સાગર રબારી પણ તમારી સાથે હતા આઈ થિંક, અને એ પત્રકાર પરિષદ પછી અમે સમાચાર ચલાવ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓના ચહેરા ઉતરેલા દેખાય છે. ટૂંકમાં ઉતરેલી કઢી જેવા ચહેરા દેખાય ક્યારે? તો ત્યારે દેખાય કે જ્યારે કંઈક એવું ઘમાસાણ, કંઈક એવી ચર્ચા, ચડસી, વાદ વિવાદ અથવા તો કંઈક બબાલ થઈ હોય. તો એ દિવસે આ ઉતરેલા ચહેરાવાળી વાત અમારી સાચી કે ખોટી? એ વખતનો વિડીયો જોવો એટલે મારે જવાબ આપવો પડે એવું દેખાતું નથી કદાચ, પણ મહત્વની વાત એ છે કે કોને અમે અંદર ગયા પછી શું રોલ અદા કર્યો છે આની જાણ અમને થયા પછી સ્વાભાવિક છે કોઈ પણ માણસ હોય એનો ચહેરો ઉતરી જાય. અમે તો એવું પણ માનતા કે અમારી પાછળ દરેક જિલ્લાઓમાં મોટા સંમેલનો થશે, આખી વ્યવસ્થિત બ્લુપ્રિન્ટ તૈયાર કરીને ગયા હતા કે કોઈ પણ યાર્ડની અંદર ખેડૂતો સાથે અન્યાય ન થાય એના માટે દરેક યાર્ડમાં કાર્યક્રમો કરજો. અમે ગમે એટલો ટાઈમ જેલમાં રહીએ પણ ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના સિંચાઈના પાણી માટે તમે લડાઈ ચાલુ રાખજો. ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે એના માટે લડાઈ ચાલુ રાખજો. કમિટમેન્ટ આપવામાં આવ્યા, પણ અહીંયાના પ્રદેશના એક બે નેતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામે ચૂંટણી તો લડ્યા, પણ ખેડૂતો માટે જ્યારે કામ કરવાની વાત આવી, ખેડૂતો માટે બોલવાની વાત આવી તો એનાથી ડિસ્ટન્સ બનાવ્યું. મને લાગે છે કે હું વ્યક્તિગત આક્ષેપો મારે કોઈ પર કરવાની જરૂર નથી, પણ આગામી દિવસોમાં ખેડૂતોએ શું કરવું, ખરેખર ખેડૂતના મુદ્દાને લઈને લડવું તો કેવી રીતે લડવું, એના માટે અમે દરેક જિલ્લામાં પહેલાં તો એક સંગઠન સારું એવું બનાવીશું અને એ સંગઠનના માધ્યમથી દરેક જિલ્લાના પ્રશ્નોને લઈને લડશું પણ ખરા. આવનાર સમયમાં અત્યારે જે તાતો પ્રશ્ન છે હાઈ ટેન્શન લાઇનનો, હું એવું માનું છું ટૂંક સમયની અંદર એ તમામ મુદ્દાઓને લઈને ખેડૂત ટીમ સારી એવી મજબૂત બનાવીને ચોક્કસથી લડીશું. ભાજપ, કોંગ્રેસ કે પછી બીજું કંઈ? હાલ સ્વમાનના માધ્યમથી એક સ્પષ્ટતા કરી દઉં, કોઈ પણ પાર્ટી સાથે જોડાવું એ વિચાર નથી કર્યો. અને હું એવું માનું છું કે ખેડૂતોની લડાઈ જે હું પહેલાં લડતો હતો તો મને લડવાની મજા આવતી હતી. ક્યાંક ને ક્યાંક કોઈ એવું માણસ નહોતું મારી ટીમમાં કે જેને રાજુ કરપડા મોટો થાય એનાથી ડર લાગતો હોય. આવું કોઈ હતું નહીં પહેલા. બધા પોતાનો પરિવારના સભ્યો સમજીને લડતા હતા, ને એક પર આફત આવી હોય તો બીજો એનો ભાઈ બનીને ખંભે ખંભો આપતો હતો. એટલે સીધી વાત એ છે કે જે લડાઈ હું પહેલા લડતો ખેડૂતોના મુદ્દે, એ જ લડાઈ લડતા રહીશું. આવનાર સમયમાં ટૂંક સમયમાં ખેડૂતો સાથે મળીશું, દરેક જિલ્લાના પ્રવાસ કરીશું, ખેડૂતોને મળીશું અને જે અમારી ટીમ છે એની સાથે ચર્ચાઓ કર્યા પછી ખેડૂતોના મુદ્દે જ લડવાનું છે, ખેડૂત સંગઠન બનાવીને લડવાનું છે. કોઈ પાર્ટી સાથે જોડાવાની વાત બિલકુલ હાલ છે નહીં. અને આવનાર સમયમાં હું નથી માનતો કોઈ પાર્ટી સાથે જોડાવું જોઈએ, એટલા માટે કે રાજકીય પાર્ટીઓથી ડિસ્ટન્સ રાખી અને ખેડૂતોના મુદ્દે લડવું છે. પણ રાજુભાઈ, તમારી પાસે ગુમાવવા જેવું ઘણું બધું હતું જે તમે અત્યારે ગુમાવી ચૂક્યા છો આમ આદમી પાર્ટીમાં, કારણ કે તમે હવે રાજનીતિની બહાર આવી ગયા છો. કોઈ પાર્ટીમાં તમે કહો છો નહીં જાઓ અથવા જશો તો હજી નક્કી નથી. તો આ બધી ચર્ચાઓમાં તમે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા છો અને ચૂંટણી અમે જોઈ છે ટાંચા સાધનોની સાથે. બીજું કે રાજુ કરપડાના સામાજિક સમીકરણો કોઈ પણ એ બેઠક ઉપર નહીં ચોટીલા વિધાનસભામાં, અને એ બેઠક ઉપર તમે ચૂંટણી લડી. કોંગ્રેસ પક્ષનો પૂર્વ ધારાસભ્ય તમારી સામે ઉમેદવાર 3જા નંબર પર જાય છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે શ્યામજીભાઈ ચૂંટાય છે અને 2જા નંબરે રાજુ કરપડા 47,000 કરતાં વધારે મત લાવે છે. અને બહુ મોટું અંતર તમારા માટે હું ના ગણું. એટલે નવી પાર્ટી, ઉભરતો નેતા, સામાજિક સમીકરણો નહીં, આટલું બધું હતું અને હવે તમે આ બધું છોડશો તો તમને ડર ન લાગ્યો કે હવે મારી રાજનીતિ ખતમ થશે? હું જાહેર જીવનમાં આવ્યો ત્યારે હું અને મારી સાથે 5 લોકો લઈને ખેડૂત એકતા મંચથી જ શરૂઆત કરેલી જાહેર જીવનની. મને ત્યારે નહોતી ખબર કે હજારો ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે. આપે વાત કરી 2022ની વિધાનસભાની ચૂંટણી. 2022ની વિધાનસભાની ચૂંટણી ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લડ્યા છે, રાજુ કરપડા નથી લડ્યો. સંપૂર્ણ રીતે માઇનિંગનો વિસ્તાર બાદ કરીએ એટલે ગામડાના ખેડૂત અને મજદૂર કોઈ પણ સમાજના હોય
એને રાજુ કરપડાને પસંદ કર્યો છે. તુષારભાઈ, નવાઈની વાત એ છે કે કદાચ ગુજરાતની અંદર સૌથી નાની રકમમાં, ઓછી રકમમાં કોઈ વિધાનસભા ચૂંટણી લડ્યું હોય તે કદાચ રાજુ કરપડા હશે. એટલે ખેડૂતો પોતે ઉમેદવાર બનીને લડ્યા છે. જે મત મળ્યા છે એ ખેડૂતોના મહેનતના મત છે. મેં જે ખેડૂતો માટે જે કામ કર્યું હતું 2017-18 થી 22 સુધી, એ કામના મત હતા. મારું એ જ કેવું છે આજે ગર્વ સાથે કહી શકું કે જ્યારે રાજુ કરપડાનું નામ આવ્યું છે તો ખેડૂતોએ એવું માન્યું છે કે આ અમારો ભાઈ છે, આ અમારો છે. કઈ જ્ઞાતિનો છે? તો લોકોએ, ખેડૂતોએ કહ્યું છે કે રાજુ કરપડા અમારી જ્ઞાતિનો છે. કઈ જ્ઞાતિનો છે એમ નહીં, રાજુ કરપડા ખેડૂત સમાજમાંથી આવે છે. અને ખેડૂતો માટે શરૂઆત કરી હતી ત્યારથી નક્કી એટલે હું કર્યું એ જ કહું છું કે સિસ્ટમમાં તમે જવા માંગો છો, તમે ગયા હોત તો ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરત, અથવા તો તમે જશો તો પણ કરશો, પણ ખેડૂતોની આશા ઉપર પાણી નહીં ફરી વળે કે આટલા ખેડૂતોએ આટલો મોટો રાજુ કરપડા બનાવ્યો અને હવે રાજુ કરપડા રાજનીતિ છોડે છે. ખેડૂતોએ બનાવ્યો છે, કોઈ રાજકીય પાર્ટીએ રાજુ કરપડાને મોટો નથી બનાવ્યો. પણ અપેક્ષા હશે ને કે અમારા રાજુ કરપડા ધારાસભ્ય બને, સાંસદ બને, કે જે કંઈ પણ બને. આજે ખેડૂતો દુખી છે કે રાજુ કરપડા જેલમાં આટલો ટાઈમ રહ્યા, જેના માટે રાજુ કરપડાએ મહેનત કરી હતી, એ માણસ આજ ક્યાં છે? વ્યક્તિગત કોઈ સાથે મને દુશ્મની નથી ભાઈ, પણ ખેડૂતો એવું માને છે કે રાજુ કરપડાની સાથે અમે છીએ. રાજુ કરપડા જે કહે છે એ અમારે કરવાનું છે. તો રાજુ કરપડાની નૈતિક જવાબદારી બને કે મારા વિશ્વાસે રહેલા ખેડૂત કોઈ રાજકીય પાર્ટીનો ભોગ ના બને, જેના કારણે આવનાર સમયમાં જે લડાઈ ખેડૂતો માટે લડતા એ તો લડશું જ. જે તમે વાત કરી કે ગુમાવવા જેવું, તો મારી પાસે આજે હું જે પાર્ટીમાં હતો ત્યાં હું પ્રદેશનો નેતા હતો. આવનાર સમયમાં એના કરતાં પણ ઉપરનું પદ મળવાના પૂરેપૂરા ચાન્સ હતા. મારા માટે ઉપરથી સેન્ટ્રલિટી મેં જે કાંઈ જરૂર હોય એ આપવાનું કાયમ માટે કહ્યું છે તુષારભાઈ. પણ મેં આજ દિવસ સુધી મને એવું કોઈ ના કહી શકે કે રાજુ કરપડાને મોટો બનાવવા આમ આદમી પાર્ટીએ આ કર્યું છે. આજ દિવસ સુધી ના કહી શકે. કડદા પ્રથા પછી ક્યાંક ને ક્યાંક બેનરમાં ફોટો લાગ્યો હશે, પાર્ટીનો આભાર માનીએ છીએ, પણ એની પહેલા પાર્ટી માટે રાજુ કરપડાએ બધું કર્યું છે. રાજુ કરપડા માટે પાર્ટીએ કાંઈ કર્યું હોય અને મને મોટો એને બનાવ્યો હોય તો વળી દુઃખ હોય. સીધી વાત એ છે કે મારા ખેડૂતોએ મને મોટો બનાવ્યો છે, અને એ ખેડૂતોના જે આગ્રહ હતો કે ખરેખર આ રાજકીય ષડયંત્રનો ભોગ ન બનવું જોઈએ, ક્યાંક ને ક્યાંક તમારા નામે રાજનીતિ થાય છે, તો એનાથી અંતર બનાવો. ખેડૂતોની વાત માનીને મેં અંતર બનાવવાનું શરૂ કર્યું. તમે ભૂલ સ્વીકારો છો? ભૂલ આમ આદમી પાર્ટીમાં જે હું હતો ત્યાં પણ હું ખેડૂતો માટે લડતો હતો, અને વફાદારીથી મારાથી જે થતું હતું એ મેં કર્યું છે. હું ભૂલ એ દિવસે મેં ભૂલ કરી હતી આવું હું નથી કહેતો. એ દિવસે મને એવું લાગ્યું કે ખરેખર મારે તો ખેડૂતો માટેની લડાઈ લડવાની છે, તો આ પ્લેટફોર્મ છે જ્યાં મને સ્વતંત્રતાથી લડાઈ લડવા મળે છે, તો હું તો એ માધ્યમનો પણ ખેડૂતો માટે ઉપયોગ કરતો. પણ ક્યાંક ને ક્યાંક હું જે ખેડૂતોનો પ્રેમ મેળવ્યો, ખેડૂતો મારી સાથે આવ્યા, ખેડૂતોનું જે આંદોલન થયું, કડદા પ્રથાની સામે આંદોલન થયું, તો એ આંદોલન પછી ગુજરાત પ્રદેશના નેતાઓએ જે ખરેખર ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હતું, એની જગ્યાએ એ મુદ્દે પણ ક્યાંક રાજકીય લાભ ખાટવાના પ્રયત્ન કર્યા. તો હું એવું નથી ઈચ્છતો કે અમારા ભોળા ખેડૂતોના નામે રાજનીતિ થાય. વાત તો એ છે કે હળદરની ઘટના પછી તમે જે કહ્યું કે પાક લણવા ગયા, બીજું થયું, ત્રીજું થયું. તુષારભાઈ, માત્ર એક દિવસ કાર્યક્રમ કરવાથી પૂરું નથી થતું. મેં જે તે સમયે આમ આદમી પાર્ટીમાં હું જોડાયો છું, મેં નથી પાર્ટીને કહ્યું કે મને ટિકિટ આપો, મારે લડવું છે. હું પોતે આજે સ્વમાનના માધ્યમથી કહું છું કે ભાજપના નેતાઓ જે અત્યારે ધારાસભ્ય છે એ વખતે ભાજપથી નારાજ હતા. હું એને પણ પૂછવા ગયેલો કે આમ આદમી પાર્ટીમાંથી લડો ને તમે. બીજા એક બે નેતાઓ લાઈનમાં હતા, એને પણ મેં પૂછેલું કે તમે લડો ને. પણ આ ખેડૂતોનો અવાજ હતો કે અમારો ઉમેદવાર રાજુ કરપડા હોવો જોઈએ, અને ખેડૂતોનો અવાજ માનીને આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમારો સર્વે એવું કહે છે કે રાજુ કરપડા ચોટીલાથી ઉમેદવાર હશે તો સારા એવા મત લેશે, એ તો જીતી જશે. મારા માટે પણ નવાઈની વાત હતી, પણ લડ્યા તો ખબર પડી કે ખેડૂતોએ ખૂબ પ્રેમ આપ્યો છે. અને મહત્વની વાત મેં જેમ કરી એમ મારાથી થતું હતું એટલું મેં ખેડૂતો માટે કરવાના પ્રયત્ન કર્યા છે. આવનાર દિવસોમાં પણ જીવનમાં કોઈ સાથે છેતરપિંડી ન થાય, કોઈ ખેડૂતોનો જે પ્રેમ છે એનો આપણે દુરુપયોગ ન કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતોનો પ્રેમ મારા માટે જે છે એ કાયમ માટે ટકી રહે, અને મારા ખેડૂતોને ક્યારેય રાજકીય
ભોગ ન બનવું પડે, ખેડૂતોને ક્યારેય ખોટી રીતે જેલમાં ન જવું પડે અને ખેડૂતોની લડાઈ લડતા રહીએ. બસ આ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આવનાર સમયમાં જે હું લડાઈ પહેલાં લડતો એ જ પ્રમાણેની લડાઈ ચાલુ રાખશું. એક છેલ્લી વાત કરવી છે કે આમાં તમે નીકળ્યા તો કેજરીવાલે મનામણા કર્યા કે ઈશુદાને મનામણા કર્યા, બીજા નેતાઓએ કર્યા કે બસ તમે તમારી રીતે નીકળી ગયા? સ્વાભાવિક છે કે જ્યારે એવું લાગે કે રાજુ કરપડા જેલની બહાર આવ્યા પછી જે આક્રમક અંદાજ, આક્રમક તેવર દેખાતા એ કેમ નથી, આવું લાગે, સ્વાભાવિક છે. પણ હું એવું માનું છું કે મને મનાવવાની વાત જે છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલજીએ પ્રયત્ન કર્યા જ હોય. અમારા પ્રભારી દુર્ગેશભાઈ છે એને પણ સમજાવવાના પ્રયત્ન કર્યા, ગોપાલ રાયજી છે એને પણ સમજાવવાના પ્રયત્ન કર્યા, ઈશુદાનભાઈ છે તો સ્વાભાવિક છે કે એ બી એવું જ પ્રયત્ન કરે કે ભાઈ ખરેખર ન છોડવું જોઈએ, જે કાંઈ નાના મોટા ઇસ્યુ છે એ આપણે સોલ્વ કરશું એમ. પણ સડો જે મને દેખાયો તો એમાં મને એકવાર વિશ્વાસ કરવો તો ભૂતકાળમાં એકવાર આપણે કરી ચૂક્યા છીએ, બીજી વખત છેતરપિંડી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે વિશ્વાસમાં ક્યાંક ખામી છે, જેના માટે આપણે બધું ન્યોછાવર કરી દઈએ છીએ. એ જ માણસ આપણને ખતમ કરવાના જો પ્રયત્ન કરતા હોય તો મને ખતમ કરશે તો 1000 વખત મંજૂર છે, પણ મને ખતમ કરવા માટે ખેડૂતોને પણ જો ભોગ બનાવતા હોય તો એ રાજનીતિ રાજુ કરપડાથી ક્યારેય ન થાય. એ પાર્ટી સાથે રાજુ કરપડા ક્યારેય ના રહી શકે. એક છેલ્લી વાત, હવે તમે કીધું કે રાજનીતિ અંગેથી તમે કંઈ નક્કી નથી કરવા, છોડ્યા પછી જે કંઈ કરશો એ, પણ ખેડૂતો માટે તમે આક્રમક મૂળમાં જે લડાઈઓ લડતા હતા, જે પ્રમાણે અત્યાર સુધી આંદોલનો કર્યા, ખેડૂતોનું તમે જ કીધું કે તમારા પર વિશ્વાસ અને ભરોસો છે, તો એ ખેડૂતોને આમ આદમી પાર્ટી છોડવા માટે તમે સમજાવટ કરશો, મનાવટ કરશો કે કંઈ કરશો કે પછી એ કંઈ બિલકુલ નહીં, બિલકુલ નહીં, નહીં નહીં નહીં, બિલકુલ નહીં. ખેડૂતોને મત ક્યાં આપવા, ખેડૂતોને કઈ પાર્ટી સાથે રહેવું, આ ખેડૂતોની પોતાની ચોઈસ છે. એ ખેડૂતોને હું બિલકુલ કહેવાનો હકદાર પણ નથી. અને હું જ્યારે ખેડૂતો માટે, હું આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે પણ મારી ઓફિસે આવીને કોઈએ કહ્યું છે કે અમે ભાજપ સાથે જોડાયેલા હતા, અથવા અમે ભાજપના કાર્યકર છીએ, કોંગ્રેસના કાર્યકર છીએ, અથવા અમે આમ આદમી પાર્ટી, અથવા તો રાજુભાઈ કરપડા તમારો વિરોધ અમે ચોટીલામાં કર્યો છે પણ અમારું ટ્રાન્સફોર્મર ટાઈમે આવતું નથી, તો તુષારભાઈ હું એના માટે પણ ઓન ધી સ્પોટ ગયો છું. મારા માટે તમે કઈ પાર્ટીમાં જોડાયેલા છો, કયા સમાજના છો, એની કોઈ મતલબ નથી, એનાથી કોઈ લેવા દેવા નથી. મારે લેવા દેવા એટલો જ છે કે તમે ખેડૂત છો, ખેત મજૂર છો, અથવા તો પશુપાલક છો, તો બસ મારા છો, ચાહે તમે કોઈ બી પાર્ટીના હોય. એટલે એ લોકોની સાથે મારો પ્રેમનો સંબંધ છે, દિલથી નાતો જોડાયેલો છે. ખેડૂતો કોઈ પણ પાર્ટી સાથે રહેશે તો એના માટે સ્વતંત્ર છે. હું ખેડૂતોને ક્યારેય નથી કહેવાનો તમે આ પાર્ટી સાથે જાઓ, આ પાર્ટી સાથે જાઓ. ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે અને આવનાર સમયમાં કોઈનાથી પ્રયત્ન કરવા હોય તો પ્રયત્ન કરવાની છૂટ છે. ખેડૂતોના દિલમાં રાજુ કરપડાએ જગ્યા બનાવી લીધી છે. એટલે ટૂંકમાં ઓલું કહે છે ને, લાગશે વાર પણ આવશે, મજા આવ્યું? બિલકુલ મજા આવશે. જી, એ આશા રાખીએ ખેડૂતો માટે તમે જે અત્યારે જુસ્સો અને જોમ બતાવી અને કહી રહ્યા છો એવું તમે કરશો. અને રાજનીતિને પણ હું પર્સનલી જોવા જાઉં તો હું ખરાબ નથી માનતો. કોઈ પણ મુદ્દામાં રાજકારણ થતું હોય તો થવું જોઈએ. રાજકારણમાં જઈ સિસ્ટમમાં જઈને જ અમુક લોકોના, અમુક વસ્તીના કે જે મુદ્દાના પ્રશ્નો છે તેને અવાજ ઉઠાવી અને નિરાકરણ લાવી શકાતું હોય છે. રાજુ કરપડા સાથે આપણે દિલ ખોલીને આજે વાત કરી, તેમને ઘણી બધી બાબતો પર કહ્યું પણ ખરું અને ન પણ ખોલીને કહ્યું એવું પણ કર્યું છે, એ પણ તમે જોયું હશે. જોઈએ હવે આગળ રાજનીતિમાં શું થાય છે. આ ઘટનાક્રમ સામાન્ય ઘટનાક્રમ નથી. ગુજરાતના રાજકારણમાં આ ઘટનાક્રમે ભૂકંપ મચાવ્યો છે. એક 35 વર્ષનો યુવાન કે જે ખેડૂત નેતા તરીકે આ ગુજરાતમાં પ્રસ્થાપિત થયો છે. આ પહેલાં ખેડૂત નેતા તરીકે કોઈ નેતા પ્રસ્થાપિત થયા હોય તો કેશુભાઈ પટેલનું કહેવામાં આવે છે, પરંતુ તેમની પાછળ પણ પટેલનું બોર્ડ હતું, એટલા માટે તેઓ બની શક્યા એવું પણ રાજકીય વિશ્લેષકો કહે છે. જ્યારે રાજુ કરપડા ખેડૂત નેતા બની ગયા, વિધાનસભાની ચૂંટણી ખૂબ જ સારી રીતે લડ્યા, ખૂબ બધું મેળવ્યું રાજકીય પાર્ટીમાંથી, અને હવે તેમની પાર્ટી આગળ વધી રહી છે, ઉધર્વગતિ કરી રહી છે તેવું કહી શકાય. અને એક રાજ્યમાં સરકાર પણ ધરાવે છે આમ આદમી પાર્ટી, છતાં પણ તેઓ છોડી રહ્યા છે. કારણો વિશે તો તેમને કહ્યું છે, બબમમાં વાતો થઈ છે, એટલે તમારે પણ એવી રીતે સમજવું પડશે કે શું મૂળ તકલીફ હશે. આગામી સમયમાં રાજુ કરપડા શું કરે છે, દરેક બાબત પર આપણે નજર રાખીશું અને સવાલ કરતા રહીશું તમામ લોકોને, જેમને આપણે કરવા જોઈએ અને જેમના માટે આપણે બોલવું જોઈએ. આ પ્રકારના વિશેષ ઇન્ટરવ્યૂઝ જો તમને પસંદ છે તો સ્વમાન્ય ચેનલને લાઇક કરવાનું
શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.